ભરૂચ તાલુકાના વિકાસશીલ અને ઐતિહાસિક તીર્થધામ ગણાતા શુકલતીર્થ ગામમાં હાલ સરકારી અને ગામ તળની જમીન ઉપર ભૂમાફિયાઓએ માજા મૂકી છે। ગામના જાગૃત અરજદારો દ્વારા છેલ્લા 14 વર્ષથી કાયદાકીય લડત, જિલ્લા સ્વાગત અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફી ભરીને અરજીઓ કરવા છતાં જવાબદાર સ્થાનિક તંત્ર, કલેક્ટર કચેરી કે બરોડા દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર પંથકમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતાઓ અને મિલીભગતની ભારે ચર્ચાઓ જાગી છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગામમાં ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાંથી નવી નકોર આંગણવાડીઓ મંજૂર થયેલી છે, પરંતુ તંત્ર પાસે આ સરકારી પ્રોજેક્ટ માટે ગામતળ કે પડતર જમીન ઉપલબ્ધ નથી। જે આંગણવાડીઓ બની તે પણ તળાવમાં। ત્યારે પ્રશ્ન એ છે કે બાળકોની સલામતી કેટલી? અને બીજી તરફ ભૂમાફિયાઓ સરકારી કુવાઓ પૂરીને બે માળના પાકા મકાનો અને કોમર્શિયલ દુકાનો ખડકી રહ્યા છે। આ બાંધકામો કોના ઇશારે અને કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યા હશે તે એક મોટો સવાલ છે। જિલ્લા ફરિયાદ નિવારણ તેમજ સ્વાગતમાં અરજદારનું સ્વાગત તો થાય છે, પણ તેનો કોઈ નક્કર ઉકેલ નહીં મળતા અરજદારોએ પરાણે મજબૂર બની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરવાની ફરજ પડી। જે લેન્ડ ગ્રેબિંગની વર્ષ 2025ની અરજીઓ હજુ પણ ધૂળ ખાય છે। જાગૃત નાગરિકો દ્વારા 2000 ની સરકારી ફી ભરીને ઓનલાઈન લેન્ડ ગ્રેબિંગની અરજીઓ કરવામાં આવે છે। આ અરજીઓને મહિનાઓ વીતી ગયા હોવા છતાં તંત્ર માત્ર પંચક્યાસ અને જવાબોની કાગળની હોડીઓ ચલાવી રહ્યું છે। એટલું જ નહીં, 2008 અને 2014થી સરકારી અધિકારીઓ દ્વારા દબાણ સાબિત કરાયું હોવા છતાં ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ પર પ્રવાસ કરી રહી છે અને ઓનલાઈન પોર્ટલ પર પ્રશ્નોનો નિકાલ થઈ ગયો હોવાનું ખોટું ચિત્ર બતાવી દેવાય છે। નિયમિત ઘરવેરો અને અન્ય વેરાઓ ભરતા પ્રામાણિક ગ્રામજનો પર વેરાનો બોજ વધી રહ્યો છે, જ્યારે સરકારી જમીનો હડપ કરી ગેરકાયદેસર દુકાનો બનાવી તેની ખાનગીમાં ભાડે આપી કમાણી કરતા તત્વો પાસેથી ગ્રામ પંચાયતને કોઈ આવક થતી નથી। શુકલતીર્થ ગામ બરોડામાં સમાવિષ્ટ હોવા છતાં અહીં બાંધકામ માટે કોઈ મંજૂરી લેવાની તસદી પણ લેવાતી નથી। શું શુકલતીર્થ માટે કોઈ અલગ કાયદો છે? એક કિસ્સામાં તો દબાણ કરતા જ તંત્ર અને અરજદારને અદાલતમાં ઢસડ્યા હતા। અદાલતે તે દાવો પણ ડિસમિસ કરી દીધો છે અને કોઈ સ્ટે નથી, છતાં તંત્ર ડિમોલેશન કરતા કેમ ફફડી રહ્યું છે? રાજ્યમાં એક તરફ બુલડોઝર એક્શનની વાતો થાય છે, ત્યારે શુકલતીર્થમાં લેન્ડ ગ્રેબરોને કયું રાજકીય કે વહીવટી પીઠબળ મળી રહ્યું છે તે તપાસનો વિષય છે।